હા, અત્યારે બપોરના વાગ્યા છે 1:45 અને આજે શું થયું કે અમારી મોહલ્લામાંથી જ ઓર્ડર આવ્યો છે સેન્ડવિચનો. તમને નહીં બતાવે ચાર્જિંગમાં મૂક્યો એટલે એ લેવા આવે ને નીચે. અંધારાની જો આ સાંજો બની ગયો છે. આ એના વાસણો છે. અત્યારે બાસ્કેટ ભરાય છે બધી. આ વેજીટેબલ કટિંગ થઈ ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમે બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો અત્યારે સવારના વાગ્યા છે 7:10 થઈ છે અને આજે તારીખ છે 3. ગઈકાલે ખૂબ જ સારું બિઝનેસ રહ્યો હતો. સેલ્સમાં ઘણું સારું થયું હતું. ગઈકાલે કે બ્રાઉનનું પેકેટ વેચવા વાગે બધું પૂરું થઈ ગયું હતું. સાંજે પર થોડોક જ બચ્યો હતો. સાંજે તો એટલે વાંધો નહીં, ચાલ્યા કરે. અને આજે સવાર તમને કહું શું આજે લીધું માર્કેટમાંથી એ તમને એક બતાવી દઉં. કોથમીર છે, બટાકા છે, કાકડી અને બીટ છે. અને ભાઈ અમુક વાર તમને ખબર છે કે ભાઈ રોજનું એકને શું બટાકા ભાઈ રોજ મારો આ જ હોય છે ડેલી રૂટિનમાં. એટલે રોજ તમને આ જ જોવા મળશે મારામાં. પછી બીજું એવું જોવાનું મળવાનું છે નથી કે આપણું જનરલી શું હોય છે કે બીજા બધા બ્લોગમાં શું હોય છે કે બધું અલગ અલગ બટાટા હોય છે, ઘરે શું છે શું નહીં. પણ મારું રોજ ડેલી રૂટિન આ જ હોય છે. એટલે હું તમને આજ તમને બતાવી શકું, બીજું કે નવું બતાવી શકતો નથી. હા, કે નવું એડ થશે તો નવું એડ તમને બતાવી. આજે હું ટ્રાય કરીશ કે કંઈ તમને નવું અંદર બતાવી શકું કે ચા નાસ્તામાં શું ખાઈએ છીએ, જમવામાં શું જમીએ છીએ, બીજું બધું. તો ચાલો કંઈ થોડોક સપોર્ટ તમે આપજો. તો અત્યારે જસ્ટ ઘરે જાઉં છું. ઘરે જઈને આપણે ફ્રેશ ચટણી બનાવવા બેસી જઈશું ને. અત્યારે ધુમ્મસ અને ઠંડી જબરજસ્ત પડે છે, ટ્રક જાય છે. તો ચાલો ઘરે જઈએ, ફટાફટને કામકાજ શરૂ કરીએ. એટલે તમે એક કામ કરજો, ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો અને બેલ આઇકનને પણ પ્રેસ કરજો. એના કારણે શું જે પણ મારા વિડીયો આવશે એ તમને નોટિફિકેશન તમને એનું મળી રહેશે. ચાલો જઈએ ઘરે ને કામકાજ શરૂ કરીએ. ઘરે આવી ગયો છું. અત્યારે શાકભાજી મૂકી દીધું છે. આ રીતનું છે વિમલનો ઠેલો. તો ચાલો થોડું ફ્રેશ થઈ ગયા, ચટણી બનાવવા બેસી જઈશું. તમને મળું ચટણી બનાવો ત્યારે. અત્યારે ચટણી બની ગઈ છે. 2 ડબ્બા ભરાયા છે. એક આ જૈનનો છે અને આ રેગ્યુલર છે ને આ પણ રેગ્યુલર છે. અને વાસણ
પાણી ગરમ થઈ ગયું છે. હવે ફટાફટ જઈને નાહી લઉં. નાઈને રેડી થઈ ગયા છે ભાઈ. બાય બાય. તો અત્યારે તો બહારથી સામાન લઈ આવીએ. ના બેટા, તો જાઉં છું ડીમાં સામાન લઈને આવું છું. અત્યારે જમવાનું જમાઈ ગયું છે ને વેજીટેબલ કટિંગ કરવા બેસેલા છે. બીટ બટાકા કાંદા છોલાઈ ગયો છે. બટાકા મેશ કરવાના બાકી છે. ને અત્યારે વાગ્યા છે બપોરના 1:26 છે. તો મેં શું કરીને સાંજો બનેલો. હા, અત્યારે બપોરના વાગ્યા છે 1:45 અને આજે શું થયું કે અમારી મોહલ્લામાંથી જ ઓર્ડર આવ્યો છે સેન્ડવિચનો, ચોકલેટ સેન્ડવિચનો. ત્યાં ચોકલેટ સેન્ડવિચ બનાવવાના છે. હા, હવે સારું કહેવાય મને ઓર્ડર આવ્યો તો બધા ચોકલેટ સેન્ડવિચ બનાવું છું. લેડીઝ આપણે સ્વિગી જોડ આપીને ઓર્ડર થાય મને થાય જ ને સાચું ફરવા જેવું જ છે. ઝાડુ પાઉં લીધું આવું કેમ આવું પાવા
હા, બધું રેડી થઈ ગયું છે અત્યારે. એક પર તમને બધું બતાવી દઉં છું. જો આ સાંજો બની ગયો છે. આ એના વાસણો છે. અત્યારે બાસ્કેટ ભરાય છે બધી. આ વેજીટેબલ કટિંગ થઈ ગયા છે. જાનકી પેલી સેન્ડવિચ આપવા ગઈ છે અત્યારે જે બની તે ન્યુટ્રેલા. તો ચાલો હવે બધું બાકીનું સરસ સામગ્રી છે એ રેડી કરીને ટેમ્પામાં લોક કરીને તમને મળું છું. 2:55 થઈ છે. આપણો ટેમ્પો લોડ થઈ ગયો છે. પાછળ તમે જોઈ શકો છો. તો નીકળું છું જવા માટે. આજે પણ વહેલો બસ સામૂહિક માતાજી કે જગ્યા મળી જાય વધારે સારું આજે. તો કાલે જેમ કલાક બેસવું નહીં પડે. તો જોઈએ ચાલો જગ્યા મળે કે નથી મળતી. 3:30 વાગે એટલે 3:25 થઈ છે. આવી ગયું આજે જગ્યા ફર્સ્ટ ક્લાસ મળી ગઈ છે. કારણ કે આજે 6 સવારો આગળ ઊભો હતો અને આગળ વેફરવાળો છે એટલે વચ્ચે જગ્યા ખાલી એટલે જગ્યા આપણને મળી ગઈ. ચાલો ચાલો તો ફટાફટ સેટઅપ કરીને ધંધો શરૂ કરીએ આપણે. બરાબર તો ચાલો જ કરીએ સેટઅપ. તો સેટઅપ થઈ ગયું છે બધું. બસ ચમચે ખાવાનું બાકી રહ્યું છે. હવે ચલો થોડી દિયાબત્તી એટલે સોરી ધૂપબત્તી
કરી લે મને થોડુંક શીખ અહીંયા હશે ઓર્ડર એવું લગાવું છું ઓર્ડર એવું લગાવી દે પાછું તમને મળું છું બધું સેટઅપ કરી એપ્રોન એપ્રોન પહેરીને 10 ને 53 મિનિટ થઈ જાય ત્યારે તમને એકવાર 2 પેકેટ બચ્યા છે આજે પાઉના આજે 2 પેકેટ અને સાંજો તમને કેવું સાંજો થોડોક હતો સોરી ફેંકી દીધો છે ચટણી તો બધું ખલાસ થઈ ગઈ છે પછી ચટણી બધી ફેંકી દીધી છે ટોટલ 10 પેકેટ હતા 10માંથી ટોટલ 2 પેકેટ વધ્યા એટલે સમજો ને 8 પેકેટ ગયા તો કંઈ નહીં સારું છે એટલું પણ આજે ગયું ને ઠંડી સખત ઠંડી છે તો કશે ઓફિસ પર ઓછી છે તો ચલો તમને ઘરે જઈને પાછું મળું 11:35 થઈ છે ઘરે આવી ગયા છે આ બધો સામાન જો ટેમ્પો ખાલી થઈ ગયો છે અને આજે 10માંથી 2 પેકેટ વધ્યા ટોટલ 8 પેકેટ નીકળ્યા ઠંડી તો પણ સારું કહેવાય આજે ઠંડી ખાસી હતી તો બાકી સાફ સફાઈ કરીને તો તમને મળું છું હા તો અત્યારે 12:30 વાગ્યા છે બધું કામકાજ પૂરું થઈ ગયું ટેમ્પો લોડ અનલોડ થઈ ગયો મટીરિયલ મુકાઈ ગયું ફ્રીજમાં વાસણો બધા ધોવાઈ ગયા છે તો અત્યારે સુવાની તૈયારી છે અને આજે વાત કરીએ બિઝનેસની તો 8 પેકેટમાં ઘણો સારો બિઝનેસ થયો છે હા બટાકા સાંજો વધ્યો પણ બહુ નહીં હતો થોડોક જ હતો એટલે વાંધો નહીં બીજું પ્લસ પણ શું આજે ઠંડી વધારે હતી ને એટલે શું થયું કે છે ને શું કહેવાય ટોસ્ટને આજે વધારે રહી ગઈ અને પવન પણ ખાસો હતો પણ 9 વાગ્યા પછી કસ્ટમર બહુ જ ઓછા આવ્યા કારણ ઠંડી એટલી બધી હતી એટલે કોણ ભરાવાનું તો કંઈ નહીં વાંધો નહીં તો મને સારું થયો અને આજે તો હું બપોરે વહેલો નીકળી ગયો તો પણ એ જ થયું કે 5 વાગે જ બધા કસ્ટમર આવ્યા કારણ કે શું છે બધાને એવું છે કે હું 5 વાગે લારી લગાવું છું એટલે એવું છે હવે હું શું વિચારું છું ડેલી આટલા ઘરો નીકળી જ જાઉં ડેલી અને છે ને તારે ટાઈમ લખી દે 3 થી રાતે 10:30 તો શું કસ્ટમર વહેલા આવે તો કંઈ નહીં ધીરે એડજસ્ટ થઈ જશે બધું અને મને ખાતરી છે કે થઈ જશે હું જે આમાં ધાર્યું છે ને એ હું વિચારું છું એવું તમને મને એમના કહીશ ને મેં શું વિચાર્યું છે અને શું એને શું કામ આટલું વિડીયો જાઉં છું રોજ અત્યારનું તો કંઈ નહીં અત્યારે મારા ધાર્યા પ્રમાણે બધું ટાઈમ ટેબલ ચાલે છે તો ખૂબ સારું છે બીજું તમારા લોકોનો સાથ સહકાર સપોર્ટ ખૂબ જ સારો છે ખૂબ જ સરસ આપણા 592 સબસ્ક્રાઈબર થઈ ગયા છે એટલો આનંદ થાય છે ભલે મોડું થાય પણ ધીરે ધીરે ટીપે સર્વર ભરાય છે હું શું ચાલુ કે છે ને આ 2024માં એક હિન્દીની વિડીયો હિન્દીમાં ચાલુ કરું બીજી ચેનલ બીજો ના ભરાવા નથી કરું આ જ બરાબર જે છે તે આ જ બરાબર છે કારણ કે અમારે ટાઈમ નથી મળતો તમને કહું ને જો અત્યારે 12:30 વાગ્યા છે તો અત્યારે સુવામાં છે ને મને લગભગ હમણાં વિડીયો એડિટિંગ કરીશ એ મને લગભગ 1.5 થી 2 જેવું વાગશે જો 2 ગયા તો છૂટા પર હરી વાગે એટલે મારી ઊંઘ ખાલી 4 કલાકની ઊંઘ હોય છે બાકી તો ઊંઘ નથી હોતી એટલે થોડી માથું થોડુંક ભારી લાગ્યા કરે છે હું ટ્રાય કરીશ પહેલું સુવાનું પણ શું કહે એડિટિંગ કરવાનું હોય વિડીયો એના કારણે આ બસ સોમવારે મંગળવારે વિડીયો અપલોડ નહીં થયો એના કારણે બહુ જ એ થાય છે મને હું શું કરું કામ જ એવું તો વિડીયો અપલોડ નહીં થયો માંથી તો કંઈ હવે રેગ્યુલર વિડીયો અપલોડ કરીશ ને બધું અને બીજું કંઈ તમને કહું છું કે નવું તમને બતાવીશ પણ આજે મેં બહુ ટ્રાય કરી પણ કે નવું તમને શું બોલું કે મારું જીવન જ આ છે તો સવારે ઉઠું છું શાક લેવા જાઉં છું પાછો આવું છું બનાવું છું બીજું તમને શું બોલું આવું છે ભાઈ એટલે જે છે તે આ છે બીજું કંઈ નથી ભાઈ ભલે તમને લાગતું હોય ખોટું પણ શું કરું આ જ છે મારું ડેલી રૂટિન આ જ હોય છે એટલે એ જ હું તમને બતાવી શકું ને બીજું તમે શું બોલો તો કંઈ નહીં એ પણ ધીરે ધીરે ઇમ્પ્રૂવ થશે બધું ધીરે ધીરે સેટ થશે ભલે મને આટલા વિડીયો મૂક્યા આટલા ઓછો વોટ ટાઈમ છે સબસ્ક્રાઈબર પણ ધીરે ધીરે ટીપે સર્વર ભરાય છે આપણા આટલા બધા આપણા લગભગ ગુજરાત કેટલા એમાંથી અમુક તો હશે જે મને સપોર્ટ કરે છે જેમ તમે લોકો કરો છો જેમના 592 સબસ્ક્રાઈબર છે મને સપોર્ટ કરે છે એ કયો સમજતા છે તો હવે આજ પછી હું છે ને જો બેંકની વાત બોલવાનું નથી કેટલા હપ્તા છે એ બધું હવે બોલવાનું નથી કારણ કે એ મને લાગે એવું ખોટું છે એવું લાગે છે મને હવે બેંકની વાત નથી બોલવાનું હા કંઈ પ્રોબ્લેમ આ જરૂર તમને શેર કરીશ મારી વાતો પ્રોબ્લેમ કારણ કે જો પોતાના ફેમિલી મેમ્બર સાથે વાત કરવામાંથી દિલ હલકું થાય છે તમે બધા મારા ફેમિલી મેમ્બર જ છો જેમાં 592 સબસ્ક્રાઈબર છે તે અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી કાઢો ભાઈ તમે સપોર્ટ ખૂબ જ જરૂરી છે આપણને તો ચલો કંઈ નહીં હવે સૂઈ જઈએ છે પાછળ કોટાનો અવાજ આવે છે કે જે ભાઈ સૂઈ જાઉં છું બધાને ગુડ નાઇટ જય માતાજી કાલે પણ વહેલો નીકળી જઈશ બપોરના તો કાલે મળીએ નવા વિડીયો નવા દિવસ સાથે ત્યારે બધાને જય માતાજી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ